નમસ્કાર શ્રોતા મિત્રો આજે રેડિયો એલજે સ્ટુડિયોઝમાં એક સરસ મહેમાન આપણી સાથે છે, સંજયભાઈ દવે. સંજયભાઈ દવે વર્ષોથી ચરખો નામની એક એનજીઓ સાથે જોડાયેલા છે. સંજયભાઈ, રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. આભાર જયેશભાઈ. સંજયભાઈ, અમારા જે કોમ્યુનિકેશનના સ્ટુડન્ટ્સ છે, જી. જે શ્રોતાઓ છે, હા, એ લોકોને એ જાણવામાં રસ પડશે કે ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશન, બરાબર. તો ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશન ફોર સોશિયલ ચેન્જ, હા. આખા એમાં તમે એને કેવી રીતે ડિફાઇન કરો? હા જયેશભાઈ, એટલે આ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન મારી આખી જિંદગી એમ કહેવાય કે આમાં જ ગઈ છે અને ચરખા દ્વારા. પણ હું જ્યારે ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનની વાત કરું ત્યારે મને હંમેશા કહેવાનું મન થાય કે ડેવલપમેન્ટ શું છે એ પહેલાં કહેવું જોઈએ એમ. ચોક્કસ. તો આમ વિકાસની વાત કરીએ ત્યારે વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથની વાત થાય એટલે એ પણ જરૂરી છે. જેમ કે માળખાગત વિકાસ, કે ભાઈ રસ્તા, વીજળી, પાણી, બાંધકામ કરવું, અને ઇન્ડસ્ટ્રીઝ બનાવી, ફેક્ટરી બનાવી, એ બધા વધારે માળખાઓ ઊભા કરવા એ જરૂરી છે. પણ સાથે સાથે હ્યુમન ડેવલપમેન્ટ, માનવ વિકાસ બહુ જરૂરી છે. એમાં પીવાનું પાણી, શુદ્ધ ચોખ્ખું પાણી, રોજગારી, ખોરાક, સારો આરોગ્યપ્રદ આહાર મળે, પોષક આહાર મળે, આ બધું પણ બહુ જરૂરી છે. શિક્ષણ મળે, આરોગ્ય સારું હોય. એટલે એ સંદર્ભમાં જ્યારે હું વિકાસની વાત કરતો હોઉં ત્યારે હું એક ઉદાહરણ આપવાનું મને ગમતું હોય છે. તો એક ગામ છે, એમાં દરિયા કિનારાનું ગામ છે, અને ગામમાં થોડા લોકો ત્યાં જાય છે, અને ત્યાં માછીમારી કરનાર લોકો છે, ને ઘણા વખત માછીમારી છૂટી ગઈ છે, ક્યાંક કોઈ ફેક્ટરી આવી હશે એટલે એમાં કામ કરવા ગયા હતા. હવે એક લોકો જાય છે, ત્યાં જઈને એ લોકોને બધાને બેસાડે છે કે તમારો વિકાસ કરવા આવ્યા છીએ, તમે બેસો. બધાને ખવડાવે છે, ખાવાનું આપે છે, રેડીમેડ ફૂડ. એટલે જે ખવડાવનારા છે ખુશ અને ખાનારા ખુશ. અને પેલા લોકો એવો સંતોષ માને છે ખવડાવનારા કે મેં વિકાસ કર્યો, મેં આ લોકોને ખવડાવ્યું. એટલે ખાનારાને એમ થાય છે કે આ કોઈ ખવડાવનારા આવી ગયા છે, કાલે પણ બીજો આવશે, એટલે પછી એ કામ કરવાનું માંડી વાળે છે, બેસે છે. એ જ ગામમાં બીજું એક દ્રશ્ય છે. બીજા થોડા લોકો જાય છે અને જઈને એમને બધું આપે છે, મકાન આપે છે, આ આપે છે, તે આપે છે, સાધનો આપે છે, સાધન સહાય બધી કરે છે. એટલે પેલા લોકો ખુશ થઈ જાય છે કે અરે વાહ, કાલે ખાવાનું મળ્યું હતું, આજે આ મળ્યું, સાધન સહાય. ને ત્રીજું જે ઉદાહરણ છે, એમાં થોડા લોકો જાય છે અને બધાને બેસાડે છે. એટલે બધા પૂછે છે કે તમે શું લાયા છો? તો કે કઈ લાયા નથી. તો કે તો શેના માટે આવ્યા છો? કારણ કે હવે પેલોને માંગવાની ટેવ પડી ગઈ છે. એટલે પછી આ લોકો એમ કહે છે કે ના, અમે તમારી વાતો કરવા સમજવા આવ્યા છે, તમને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એમ. બરાબર છે. એટલે એમ કહે છે કે તમે માછીમારી કરતા હતા, કે અમે માછીમારી કરતા હતા, અમારે એ જ કરવી છે, પણ હવે યંગસ્ટર્સ જે છે એ છૂટી ગયું છે, નથી આવડતું, તો તમે શીખવાડો. ડિમાન્ડ પૂછ્યું તો આ લોકો થોડા વર્ષોનો ટાઈમ લે છે અને એ લોકોને તાલીમ આપે છે કે તે હોડી બનાવવી, ઝાડ બનાવવી, માટી પકડવી, અને પછી એ લોકો જતા રહે છે કંઈ આપ્યા વગર. આ લોકોને આજીવન એ માછીમારી કરવા લાગી જાય છે, અને એમાંથી રોજગારીને એમનું જીવન સુધરી જાય છે. તો આ 3 ઉદાહરણમાંથી હું પહેલું ઉદાહરણ એમ કહું કે પહેલામાં આપણે ડિપેન્ડન્સી વધારીએ છીએ, ખાવાનું આપીને, રેડીમેડ ફૂડ આપીને. બરાબર છે. આપી આપી શકાય, પણ એ એવા લોકોને આપીએ કે જે વિકલાંગ છે, અથવા પથારીવશ છે, બીમાર છે, બહુ જ ઘરડા છે, કંઈ કરી શકતા નથી, અશક્ત છે, એવા લોકો માટે જરૂરી છે ખાવાનું આપવું. પણ જે સશક્ત છે, જે કમાઈ શકે છે, જે કામ કરી શકે, એ લોકોને કામે લગાવવા જોઈએ. તો આપણી દેશની ઇકોનોમી જે છે, અર્થતંત્ર છે, એમાં એ ફાળો આપશે એ લોકો, એનું કન્ટ્રીબ્યુશન રહેશે એમ. બરાબર છે. બરાબર ને? એટલે એ કોઈ ખોટું રીત છે આપણી, જે રેડીમેડ ખાવાનું આપવાની. અને જે લેનાર છે એને તમે આળસુ બનાવી દો છો. આળસુ બનાવો છો, અને ડિગ્નિટી નથી રહેતી ને, ડિગ્નિટી સમાન ક્યાં રહે છે? બરાબર છે. બીજા ઉદાહરણમાં એવું થયું કે સરકારનો રોલ હતો કે સરકાર શું કરે કે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજ્યની, કોઈ પણ દેશની, એમ જનરલ વાત છે કે એ સરકાર સામેવાળાને પૂછ્યા વગર થોપી દે છે. એ જરૂરિયાત આધારિત નથી હોતું. પેલા લોકો દરિયા કિનારે હતા અને એમણે એમને કૂવો ખોદવાની મદદ કરી. પેલા લોકો ના પાડી કે કૂવો નથી ખોદવો, કારણ કે પાણી ખારું આવશે, અમારે રૂફ વોટર હાર્વેસ્ટિંગ જોઈએ છે, મીઠું પાણી જોઈએ છે અમારે, કે અમારી સ્કીમ તો આ જ છે, તમારે આ જ લેવી પડશે. એ થોપેલો વિકાસ એ ના ચાલે. વિકાસ જરૂરિયાત આધારિત હોવો જોઈએ, વિકાસ ટકાઉ હોવો જોઈએ, ચિરંજીવ વિકાસ હોવો જોઈએ. એ ત્રીજામાં તમને જોવા મળ્યું. બરાબર છે. ત્રીજામાં શું કરી, સ્કિલ ડેવલપ કરી અને એમને એમની જાત પર નિર્ભર કર્યા. બરાબર છે. કશું આપ્યું નહીં. તો જો ટકાઉ વિકાસ, એટલે જે વ્યાખ્યા મૂળ આપણી વિકાસની વાત કરીએ છીએ, એમાં વિકાસ એટલે શું, સાચો વિકાસ કોને કહેવાય? તો એક તો જે માનવ વિકાસ છે, જેમાં શિક્ષણ, પાણી, આરોગ્યની વાત આવે છે, અને બીજું જે ટકાઉ છે, ટેમ્પરરી નહીં, બરાબર છે, સ્થાયી વિકાસ છે. રાઈટ, બિલકુલ. સંજયભાઈ, ખૂબ સરસ રીતે તમે ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશન, ડેવલપમેન્ટ એટલે શું એની તમે વ્યાખ્યા આપી. તમે ચરખો સાથે જોડાયેલા, આ સંસ્થા વિશેની પણ આપણે વાત કરી કે કેવી રીતે એની શરૂઆત થઈ. બરાબર. હા, એટલે
નામ જરા જયેશભાઈ એવું છે ને ચરખા, એટલે ઘણીવાર આ સંસ્થા ચરખા નામ છે એનું, પણ અમારું કામ ખાદીનું નથી. અમે એમ કહીએ છીએ અમે શબ્દો કાંતીએ છીએ સૂત્રને બદલે, બરાબર છે. અમે એવું કહીએ છીએ. તો હવે મારી પાસે જ્યારે મેં શરૂ કર્યું 95 ગુજરાતમાં, ત્યારે ઘણી વાર પત્રો મારી પાસે આવતા હતા પુષ્કળ, કે ભાઈ તમારા ચરખા વિશે ક્યાંક સાંભળ્યું છે તો 3 ચરખા મોકલી આપો, 5 રિપેર કરી જાઓ. મારે કેવું પડતું હતું ભાઈ અમારો પેલો ખાદીનો ચરખો નથી, મને આવડતું પણ નથી, અમારો તો શબ્દોનો ચરખો છે, અમે લખવાનું કામ ને લખાવાનું કામ કરીએ છીએ. બરાબર છે. એટલે આમાં એવું થયું કે જનરલી તમે જાણો છો એમ કે મીડિયામાં, આમ બધા જ આપણા મીડિયામાં થોડા વર્ષો પહેલાની વાત કરું છું, અત્યારે તો સિનારી બદલાયો છે, પણ જ્યારે અમે શરૂ કર્યું 94માં, એ જમાનામાં ડેવલપમેન્ટના કામો ઘણા થાય, ઇસ્યુ ઘણા હતા, પણ મીડિયામાં વધારે જે સ્ટોરી આવે એ વધારે પોલિટિકલ અને ક્રાઇમ સ્ટોરી વધારે આવે. આજે પણ છે, પણ આજે ડેવલપમેન્ટ સ્થાન થોડું મળ્યું છે. પણ પહેલા એ વખતે બહુ જ એવું હતું કે ક્રાઇમ સ્ટોરી આવે. તમે જોયું હશે કે છાપામાં લોહીવાળા ફોટા પણ આવે. હવે તો એ બંધ થયું છે, એ બહુ સારી વસ્તુ થઈ છે. તો એ જમાનામાં સ્ટોરીઝ આપીએ તો એ લોકો ના પડે કે ભાઈ અમારા નથી રહી, કારણ કે ફીકી છે, ડેવલપમેન્ટની સ્ટોરી એટલે ફીકી સ્ટોરી ગણાય. એટલે એ વખતે એક સંજય ઘોષ નામના વ્યક્તિ, જે ઈરમાં આપણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ મેનેજમેન્ટ આણંદ, બરાબર, એશિયાની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ રોડ મેનેજમેન્ટની, એને એ પહેલી બેચના વિદ્યાર્થી. એટલે એમણે અહીંયા ગુજરાતમાં રહીને ભણ્યા, આણંદમાં રહીને. એટલે એ પછી પાછા ગયા ત્યારે એમને થયું કે હું ડેવલપમેન્ટ જર્નલિઝમનું કંઈક કામ કરું, ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન કંઈક થવું જોઈએ. કારણ કે છાપામાં આ બધું આવે કેમ ચાલે, કેમ ઇસ્યુઝ નથી આવતા, કેમ પ્રયાસો નથી આવતા. અને પ્રયાસો કોના? સમુદાયના, કોમ્યુનિટી જે કામ કરે છે, લોકો જે કામ કરે છે પોતાના પ્રશ્નો ઉકેલવા માટે, એની વાતો જો આવે ને તો છાપામાં છપાય તો બીજા લોકોને પણ એમ થાય કે ના, વિકાસ થઈ શકે જો આપણે પહેલ કરીએ તો. બરાબર છે. એટલે લોકો વિકાસમાં જોડાય. લોકો જોડાવા કેમ નથી? કારણ કે લોકોને આશા નથી. લોકોને એવું લાગે છે, તમે જોયું હશે ઘણી વાર લોકો કહેતા હોય છે કે આપણા દેશનું કાંઈ નથી થવાનું. એ કાંઈ નથી થવાનું કેમ લાગે છે? કારણ કે નિરાશા આવી ગઈ છે, નેગેટિવિટી આવી ગઈ છે. અને શેના કારણે આવી ગઈ છે? કે ભાઈ મીડિયાના કારણે ઘણી બધી વાર નેગેટિવ જ વાંચ્યું છે, નેગેટિવ જ જાણ્યું છે, નેગેટિવ જ જોયું છે, એ જ પીરસવામાં આવ્યું છે, એ પીરસવામાં આવ્યું છે. તો અને સારો પીરસનારા પણ મીડિયા છે, તો એને વધારવાની જરૂર છે. બરાબર છે. એટલે પછી સંજોયને લાગ્યું કે આપણે આવું એક કોઈ આવું ડેવલપમેન્ટ જર્નલિઝમનું કામ શરૂ કરીએ. તો જો છાપું શરૂ કરીશું તો પહોંચી જ નહીં વળીએ, કારણ કે કરોડો રૂપિયા જોઈશે સસ્ટેન કરવા માટે. અને બીજું કે જો ડેવલપમેન્ટનું છાપું હોય તો કદાચ ફીકું લાગે, કારણ કે આપણે હવે રવાડે ચડી ગયા છે આવું વાંચવાના, વાંચવાના, યસ, ચટપટું વાંચવાના, સનસનાટીવાળું વાંચવાના. આપણે તમને બધાને પણ એવું થાય કે ભાઈ આ વાંચીએ જરા, એવું વધારે થાય. એટલે એમને થયું કે એના કરતાં સંસ્થા કરીએ જેથી આપણે ફંડ લાવી શકીએ, મદદ મળે આપણને, કારણ કે આ મિશન છે લોકોને ડેવલપમેન્ટ જર્નલિઝમ તરફ વાળવામાં, ડેવલપમેન્ટની સ્ટોરીઝ આવે એ કરવામાં મિશન છે. આ મિશન હતું, કારણ કે એ કરવું પડે એવું હતું, ઇઝી નહોતું, સ્વીકાર્ય નહોતું, લેતા નહોતા. એટલે પછી અમને સંસ્થા શરૂ કરી, એનું નામ આપ્યું ચરખા. બરાબર. અને એમને ગાંધીનો ચરખો બહુ ગમતો હતો. ચરખો એ સાતત્યનું પ્રતીક છે, સાદગીનું પ્રતીક, અને તળિયાના લોકો પાસે, ગામના લોકો પાસે પાછા જવાનું પ્રતીક, સ્વનિર્ભરતાનું પ્રતીક. એટલે એમને એને ઘણો બહુ ગમતા હતા. બરાબર. એટલે એમણે તો કે હું ચરખા જ કેમ ના રાખું, ચરખા ગુજરાતમાં હું ભણ્યો છું, ગુજરાત ગાંધીજી, એટલે એમણે સંસ્થાનું નામ ચરખા રાખી દીધું. એટલે મને આમ તકલીફ પડે, ચરખા નામ રાખ્યું, પણ યુનિક નામ છે. બિલકુલ. એટલે હવે સંજયભાઈ એક સવાલ એવો થાય કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ ચરખા નો વ્યાપ ને તમે પહેલાથી જોડાયેલા છો એની સાથે, તો એ કેવી રીતે કર્યો અને કયા કયા વિસ્તારોમાં કામ કર્યું એના માટે? બિલકુલ. એટલે અમે એવું કર્યું કે આ સ્થાપના 94માં સંજય ઘોષે કરી, અને 95-95માં અમે ગુજરાતમાં અહીં સ્થાપના કરી, થોડા મિત્રો ભેગા થઈને. સંસ્થાના મોટાભાગના સામાજિક કાર્યકરો, સામાજિક વિજ્ઞાનીઓ એમણે શરૂ કરી. અને એ લોકો પોતાના ક્ષેત્રમાં બહુ જ માંદાતા હતા, બહુ સારું કામ કરનારા લોકો. અને એ લોકોએ ભેગા થઈને થયું કે આ સંજયનો વિચાર બહુ સારો વિચાર છે કે ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ક્યાંય ગુજરાતમાં કે ભારતમાં છે નહીં, તો આ સંસ્થા જ આખી ડેડિકેટેડ હોય એ બહુ સારું, માત્ર એને ભરેલી. એટલે અમે ગુજરાતમાં 95માં શરૂ કર્યું. ત્યારે પહેલું જયેશભાઈ એમ થયું કે અમે જોયું કે કામ બહુ સરસ થાય છે ગુજરાતમાં. આપણે તમે જાણો છો કે ગુજરાતમાં પહેલેથી જ સર્વોદય અને સામાજિક કાર્ય ગાંધીજીની વખતથી તમે જોયું હશે. એની પહેલા મહાજનો પણ હતું, બરાબર ને? તે અદભુત કામ થતા હતા. આપણી ઇતિહાસ અને પરંપરા રહી છે સમાજ કાર્યોની, સામાજિક કામોની. એટલે એમ થયું કે આપણે આ બધા જે સારા પ્રયત્નો થાય છે એને વાચા આપીએ. અને જયેશભાઈ મારે ખાસ એ કહેવું જોઈએ કે ચરખા ઇસ્યુઝ અને એફર્ટ પર ભાર મૂકે છે, કોઈ સંસ્થા વિશે નહીં, કે કોઈ વ્યક્તિને હાઇલાઇટ નથી કરતા. અમે અમારી સફળતા મળી છે, મીડિયામાં અમારું સ્વીકાર્ય થયા છીએ, એનું કારણ એ છે કે અમે લોકોના પ્રયત્નોને વાચા આપીએ છીએ. અમે એમ નથી કહેતા કે ફલાણી સંસ્થા બહુ સરસ છે લખો. સંસ્થાના અમે માઉથપીસ નથી, બરાબર છે, અમે લોકોની વાત કરીએ છીએ. અને એમાં સંસ્થા કર્યું નામ આવે ખરું, પણ એને હાઇલાઇટ નહીં કે ભાઈ આ સંસ્થાએ કર્યું, પણ કર્યું આ.
બરાબર જે થયું છે એને હાઇલાઇટ કરીએ છીએ. બરાબર છે. હવે સંજયભાઈ, અમારા તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, કોમ્યુનિકેશનના સ્ટુડન્ટ્સ છે, અને એ સિવાયના પણ ઘણા સ્ટુડન્ટ્સ આ કાર્યક્રમ સાંભળે છે. એમને ધારો કે આ ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનમાં કંઈ કામ કરવું હોય તો કેવી તૈયારી સાથે આવવું જોઈએ અને શું તૈયારી કરવી જોઈએ એમણે? બહુ જ મહત્વનો તમે સવાલ કર્યો જયેશભાઈ, કારણ કે ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં સૌથી પહેલાં તો એક છે કે એમાં પેલી સનસનાટી નથી, સેન્સેશનલિઝમ નથી, પણ સંતોષ બહુ છે. કારણ કે તમે જો ડેવલપમેન્ટ જર્નલિઝમ ને ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન કરશો, ધારો કે નાની કંઈક મૂવી બનાવી, ફિલ્મ બનાવી, ડોક્યુમેન્ટરી, કે તમે કંઈક પીસ લખ્યો, કે બ્લોગ લખ્યો, કે પુસ્તક તૈયાર કર્યું, કે મેગેઝિન કર્યું, આ બધાના કંઈક પોસ્ટર બનાવ્યું, આઈઈસી મટીરિયલ તમે બનાવી શકો, ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન મટીરિયલ, આઈઈસી. તો એનાથી જો બદલાવ જે આવશે, લોકોને જે અસર થશે, લોકોમાં જે જાગૃતિ આવશે, એને તેને બહુ સંતોષ મળશે. એટલે એ બહુ મોટું કામ છે કે આપણે આપણા લખાણથી અથવા આપણા કેમેરાથી, આપણા માઇકથી, કે આપણા લખાણથી, પેનથી કોઈના જીવનમાં બદલાવ લાવી રહ્યા છે. એનો જે સંતોષ છે ને એ બીજે ક્યાંય ના મળે. બરાબર છે ને ઇમ્પેક્ટનો. એટલે હું સ્ટુડન્ટને એમ કહીશ કે પહેલાં તો તૈયારી રાખવી પડે તમારે ગામડામાં ફરવાની. કે મોટા ભાગે જોયું છે, તમે જાણતા હશો કે લેકિંગ, તમે પણ ઘણું કામ કર્યું છે, એટલે કે રૂરલ જર્નલિઝમનું બહુ લેકિંગ છે. થાય છે ખરું, પણ કેવું કે ધારો કે માનો કોઈ એક છાપું છે, એનો ત્યાંનો લોકલ જે સ્ટ્રિંગર હોય, ખબરપત્રી, એ એની પર્સપેક્ટિવથી વિચારો ત્યાંની લોકલ જે થતું હોય ઘટના આપે. ને મોટા ભાગે તમે જાણો છો કે કેવું ઇવેન્ટનું હોય કે પોલિટિકલ ઇવેન્ટનું એ કવરેજ કરે, પણ જે ઇશ્યુઝ અને એફર્ટ છે એની વાતો બહુ આવતી નથી, અથવા એ દ્રષ્ટિકોણથી નથી આવતી. બરાબર છે. અથવા ઓછી આવે છે. તો એ આપણા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમણે બહુ જ પ્રવાસ કરવો જોઈએ, ગામડાઓમાં જવું જોઈએ, ગામડાના લોકો સાથે ઇન્ટરેક્શન કરવા જોઈએ, રીડિંગ કરવું જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ. ગ્રામીણ સાહિત્ય પણ ઘણું બધું છે આપણે ત્યાં. કેટલા બધા મોટા પન્નાલાલ પટેલથી માંડીને દિલીપ રાણપુરા, ગાંધીજીના બધા પુસ્તકો વાંચો. એ બધું સાહિત્ય વાંચો તો તમને ગામડું ખબર પડશે. અને ગામડામાં જઈને ગામડાનો વિકાસ, ગામડાની વાતો જુઓ, ગામડાના પ્રશ્નો સાંભળો, તો એ ગામડાના લોકો વાત કર્યાથી તમે કંઈક લખવા માટે તમને ભાથું મળશે. એટલે એક તો ફરવાની તૈયારી, વાંચવાની તૈયારી, અને ત્યાં જઈને હું મારા વિદ્યાર્થીઓને કહેતો હતો કે તમારે ભૂખ્યા રહેવાની તૈયારી રાખવી પડશે, અથવા ગમે તે ચલાવી લેવાની તૈયારી રાખવી પડશે. જો તમારે રૂરલ જર્નલિઝમ કરવું હોય તો તમારી આ તૈયારી હોવી જોઈએ. બરાબર. પછી જે મજા છે ને, એ જે સંતોષ છે ને, બીજે ક્યાંય ના મળે. બહુ સાચી વાત છે. મિત્રો, આપણે સંજયભાઈ દવે સાથે વાત કરી રહ્યા છે કે જેઓ ઘણા વર્ષોથી ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનમાં કામ કરી રહ્યા છે. સર, એક સવાલ એવો થાય કે અત્યારે સોશિયલ મીડિયા ચારે બાજુ એનો વ્યાપ ખૂબ વધ્યો છે. એ જે મીડિયા છે એનો ઉપયોગ આ ડેવલપમેન્ટલ જે ઇસ્યુઝ છે એને હાઇલાઇટ કરવામાં કેટલો સરસ રીતે થઈ શકે એમ તમને લાગે છે? બિલકુલ, બહુ જ મહત્વનું. કારણ કે અત્યારે જે જમાનો વધારે તમે કીધું એમ કે સોશિયલ મીડિયાનો જ છે, અને વધારે યંગસ્ટર્સ જોવા જાઓ તો વધારે ઇન્સ્ટાગ્રામ સૌથી વધારે વાપરે છે, અને ઇવન રેડિયો પણ, FM રેડિયો સાંભળવો, ઇન્સ્ટાગ્રામ જોવું, અને ડિજિટલ મીડિયા બધા જ જોવા. તો મને એમ લાગે છે કે આ આપણે જે ડેવલપમેન્ટ ઇસ્યુઝની વાત કે એફર્ટની વાત કરીએ છીએ, એના માટે બહુ મોટું પ્લેટફોર્મ બની શકે. અને એવા ઘણા બધા ઉદાહરણ છે, ઘણા બધા લોકોએ આવા પ્રયોગો કર્યા છે. જેમ કે ગુજરાતમાં ચરખાએ પોતે પણ, જેમ કે સાઉથ ગુજરાતમાં વસાવા ભાષામાં અમે એક પ્રોગ્રામ રેડિયોમાં કર્યો હતો, કાય તુમાન ખબર હાય, એ શું તમને ખબર છે, વસાવામાં કાય તુમાન ખબર હે. એ એફએમમાં વગાડ્યો હતો આપણે સુરતમાં. અને ત્યાંના આદિવાસી વિસ્તારના નો હેતુ એ હતો કે ત્યાંના લોકો સરકારી યોજના વિશે જાણે અને એનો લાભ લે. સાથે સાથે એમના જે કલ્ચર છે, આદિવાસીઓનું જે કલ્ચર છે, એમની જે કલા છે, એમની પાસે બારલી કલા, પિથોરા કલા, એના વિશે લોકો જાણે કે ભાઈ એ આદિવાસી અબૂદ એમ નહીં, આદિવાસી એટલે કલાવાળો માણસ, એ પણ એની પાસે બહુ બધું ભરપૂર પાથું છે એની પાસે. તો એ વાયસે વર્ષા બંને બાજુ જાણવા મળે. એટલે એનો બહુ મોટો ઉપયોગ, એટલે બહુ મોટું પ્લેટફોર્મ એમાં મળ્યું હતું FM દ્વારા, અને એમની વાત પહોંચાડી હતી. આવા ઘણા બધા પ્રયોગો ચરખાએ કર્યા છે, અને એનાથી બહુ લાભ મળ્યો છે લોકોને. બહુ સાચી વાત છે. સર, આકાશવાણીમાં અમે દમણ કેન્દ્રમાં હતા ત્યારે અમે એક સંસ્કાર ગીત કરીને એક કાર્યક્રમ કરેલો કે જેમાં જે 16 સંસ્કાર છે, તો જે ટ્રાઇબ્સ છે એ લોકોમાં જે સંસ્કારના ગીતો છે, દરેક સંસ્કારના એક ગીતો છે, જન્મ સંસ્કારથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધી, તો એને અમે ડોક્યુમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તો એ ટંડેલ જે કોમ્યુનિટી છે એના માટેનો કરેલો, વારલીઓનો પણ કર્યો હતો અમે, અને એક ઢોડિયા કરીને કોમ્યુનિટી એ એમનો પણ કર્યો હતો. એટલે આ ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનના કામો, એટલે તમે બહુ સાચી વાત કરી કે એમાં તમે એ લોકોની સાથે જ્યારે જોડાઓ છો ત્યારે કેટલો સમૃદ્ધ એમનો વારસો છે એ પણ આ મીડિયાનો રોલ છે કે એ લોકો સુધી પહોંચાડે. સર, તમે ઘણા બધા
એક્સપિરિયન્સ સાથે ઘણી બધી સ્ટોરીઝ છે તમારી પાસે. એકાદ સરસ વાત તમે ડેવલપમેન્ટલ કોમ્યુનિકેશનના સંદર્ભમાં એકાદ આપણે શ્રોતા મિત્રો સાથે શેર કરીએ. ચોક્કસ કરી શકું. એક ગામમાં હું ગયો હતો, દેગડો બારિયા તાલુકાનું એક ગામ છે. એમાં એક 10મા ધોરણ ભણેલી બેન, આદિવાસી બેન, રાઠવા કોમ્યુનિટીની, અને ત્યાં એક સંસ્થા કામ કરે, આનંદી નામની સંસ્થા. એ લોકોએ એમને બહુ સરસ તાલીમ આપીને તૈયાર કરેલી, ખાસ કરીને પેરાલીગલ વર્કર, એટલે કે કાયદામાં વકીલ નથી પણ પ્રાથમિક કાયદો જાણે છે, બરાબર, જેથી સ્થાનિક લોકોને એની ગાઈડન્સ આપી શકે ફ્રી. તો એ એનું સેન્ટર બારિયામાં ખરું ત્યાં ચલાવે, પણ ઘરેથી પણ પાછું કંઈક માહિતી આપે. તો બધાને એવું થયું કે ગામના ત્યાંના આસપાસના ગામના લોકોને કે ભાઈ આ બેન અમને બહુ સરસ ગાઈડન્સ આપે છે. કોઈનો કોઈ પ્રશ્ન હોય જેમાં કાયદાકીય રીતે આગળ કરવાની જરૂર હોય કાર્યવાહી, તો એમના ઘરે હું રોકાયો હતો. હું લગભગ એ વર્ષોમાં વર્ષની 12 રાત ગામમાં કોઈના ઘરે રહેતો. એટલે બીઇંગ એ ડેવલપમેન્ટ જર્નલિસ્ટ મને ખ્યાલ આવે કે ગામમાં શું ઇશ્યુઝ છે, એફર્ટ છે, તો હું લખી શકું સ્ટોરી. બરાબર, અને જેની સ્ટોરી કરવાની અને ઘરે જ રહું, અને એમ જો રાતે શાંતિ મળે ને. અને એક ફિલિંગ એવી પણ આવે ને કે પેલી વ્યક્તિને પણ પોતાનામાંની એક વ્યક્તિ છે એવી લાગે, એવી લાગણી કોઈ સાહેબ આયશું ના લાગે, મેડમ આયશું ના લાગે, એટલે બહુ ખુલીને લોકો તમારી સાથે શેર કરી શકે. યસ. તો પછી એ બેનને તમે જોયું કે વહેલી સવારે અમે ઉઠ્યા 6 વાગે. 6 વાગે ઘરની બહાર લાઈન લાગી રહી હતી, લગભગ 22 લોકો હતા. આ સવારે પણ માટે લોકો કેમ આવી ગયા, આદિવાસી વહેલા ઉઠે. પછી એને મને કહ્યું, સ્ટોરી મારે કરવાની હતી કે ભાઈ આ બધા મારી લીગલ કાયદાકીય સલાહ લેવા આવ્યા છે. 10મું ધોરણ ભણેલી બેન એની કાયદાકીય સલાહ લેવા ગામથી લોકો આવ્યા હતા કે ભાઈ મારી છોકરીનું નામ થયું છે, મારા છોકરાનું નામ થયું છે, મારું આમ મારું તેમ, મારે શું કરવાનું. પેલી બેન કાયદાકીય સલાહ આપે. બરાબર, એટલે એટલું બધું એટલી નોલેજ વાળી છું બેન. એટલે આ સ્ટોરી અમે કરી તો બધા બહુ લોકોને એમાંથી મોટિવેશન મળ્યું કે તમે પણ લોકોના ભલા માટે આ કરી શકો છો. બીજી એક સ્ટોરી તમને આવું કહું. એક વિકલાંગતા ધરાવતી બેન છે, નીતાબેન પંચાલ એમનું નામ, આપણી અમદાવાદમાં જ રહે છે, વ્હીલચેરમાં છે. એ 10મા ધોરણમાં હતા. અંજાર તાલુકાનું દોધઈ કરીને ગામ, હવે ઇન્દ્રપ્રસ્થ પછી બની ગયું. અને ત્યાં 10મા ધોરણમાં હતા અને 2001માં ભૂકંપ આવ્યો. એ દોડી છોકરી, તો કોઈ માજીએ કીધું કે બેટા અંદર ના જઈશ ઘરમાં. એ ઘરમાં ગઈને ઉપર આખું બિલ્ડિંગ પડ્યું, તો એની કરોડરજ્જુ ભાંગી પડી, આખી સીલિંગ પડી. બહુ કલાકો પછી આર્મી આવ્યા અને આર્મીએ એમને ઉપાડીને બોમ્બે લઈ ગયા. સાહેબ એની પર 22 ઓપરેશન થયા છે અત્યાર સુધીમાં, અને વ્હીલચેરમાં જ છે, વ્હીલચેર બાઉન્ડ છે, ચાલી શકતા નથી, એને પગ ગયા છે, કરોડરજ્જુ ગઈ છે, ન્યુરોનું છે. તો એ બેન બહુ જ આખા ભારતમાં ફરે છે, અને એમણે વિકલાંગતા હિમાયત જૂથ શરૂ કર્યું છે ગુજરાતનું, એટલે એને સેક્રેટરી છે, અને વિકલાંગતા ધરાવતા લોકોના અધિકારો માટે કામ કરે છે. એ બેન ફૂટબોલ રમે, ડાન્સ કરે. એટલે હું એને પૂછું કે ભાઈ તમે વિકલાંગતા ધરાવતા લોકોને કેમ અધિકાર નથી. હું ફિલ્મ જોવા જઉં તો ફિલ્મમાં થિયેટર વાળો મને એમ કે બેન ઘરે બેસી રહો, વિકલાંગ છો તો અહીંયા શું કરવા, હા અહીં શું કરવા આવો છો એમ. તો હું એમ કહું કે ભાઈ હું વિકલાંગ તો મેં શું ગુનો કર્યો, મને શું, મને મનોરંજનનો અધિકાર નથી, હું કેમ ના આવું. એટલે અમને અમારા માટે જગ્યાઓ એવી બનવી જોઈએ કે અમે પહોંચી શકીએ. બરાબર, એક્સેસિબલ એન્વાયરમેન્ટ હોવું જોઈએ. એટલે કે રેમ્પ બનાવીએ, લિફ્ટ એવી હોય, પોલી લિફ્ટ હોય, વ્હીલચેર જઈ શકે એવી લિફ્ટ હોય, ઓડિયો સિસ્ટમ હોય, જો વિઝ્યુઅલ હોય તો. એવું અમદાવાદમાં ઘણી જગ્યાએ ઘણા બિલ્ડરે કર્યું છે સરસ. બરાબર. તો એ દિશામાં એ કામ કરે છે. જેમ આપણી અમદાવાદ મેટ્રો છે, તો એ લો ફ્લોર છે, જઈ શકાય. દિલ્હી મેટ્રો પહેલા બની હતી, એમાં પહોંચી શકાય છે, પણ આપણે ટ્રેનમાં નથી પહોંચી શકાતા. એક વિકલાંગ વ્હીલચેર વાળા હોય તો એને ડિપેન્ડ રહેવું પડે. એના માટે તો સામાન્ય માણસ પણ ચડવું તકલીફ પડે ઘણી વાર, સ્કીન જવું પડે. લિફ્ટ ખરી, એક્સેલેટર ખરા, પણ ટ્રેનમાં ચડવામાં અઘરું છે. તો જેમાં મેટ્રો છે એ બધું થાય એવું એ અવરોધ મુક્ત વાતાવરણ, એક્સેસિબલ એન્વાયરમેન્ટ, એના માટે એ છોકરી કામ કરે છે, એ બેન. અને એને બાળક પણ છે, અને એના જીવન જોઈને ઘણા લોકો આપઘાત કરતા બચ્યા છે, અટક્યા છે. એટલું એનું મોટિવેશન વાળું એની લાઈફ છે. એના હસબન્ડ પણ વિકલાંગતા ધરાવે છે. બહુ મોટી વાત છે. આવી ઘણી સ્ટોરી અમે કરી છે. બિલકુલ. સંજયભાઈ, તમે જે સ્ટોરીઝ કરો છો એ પછી એને પબ્લિશ કેવી રીતે કરો છો, અથવા કયા કયા પ્લેટફોર્મ્સ થકી લોકો સુધી પહોંચે છે? એટલે અમે છે ને અમારી પોતાની એક વેબસાઇટ હતી ચરખાની, એમાં ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં, એમાં અમે કરતા હતા. પણ અમે વેબસાઇટ ત્યારે નવી બનાવી રહ્યા છે. પણ એ સિવાય અમારું મુખ્ય કામ અમે એમ કહીએ છીએ કે અમારા કરતા છાપાઓ, જે મેઇન સ્ટ્રીમ છાપાઓ છે, મુખ્ય પ્રવાહના છાપાઓ, જેને વધારે રીચ છે, વધારે ફેલાવો છે, એવા છાપાઓ અને એવા ટીવી ચેનલ્સમાં જો આવે ને તો વધારે લોકો સુધી વાત પહોંચે, તો અવેરનેસ આવે અને તો બદલાવ આવે. બરાબર. અને કોઈને ન્યાય મળે. ક્યાંક કોઈનો ઇશ્યુ હોય, ક્યાં કોઈ ગામમાં પાણી ના આવતું હોય, તો ક્યાંક લખ્યું હોય તો અમારો આશય એવો હોય છે કે પાણી મળતું થાય. અમારે હોવા નથી કરવી, અમે પાણી મળતું થાય સોલ્યુશન ઓરિએન્ટેડ સ્ટોરી કરવા માંગીએ. કેમ નથી મળતું એમાં અમાર નથી પડતું. અને એ લખીએ પણ ખરા. બરાબર છે. પણ એનાથી કોઈ પોલિટિકલ મોટિવેશન ના થાય, એમાં પોલિટિકલ ડાયવર્ટ ના થાય. અમે એમ કહીએ કે એનું સોલ્યુશન કઈ રીતે આવે. એમાં શું કરીએ, હું એક ઉદાહરણ આપવા માંગુ છું. માની લો કે એક ગામમાં પીવાનું પાણી નથી આવતું,
તો સામાન્ય કોઈ પત્રકાર જાય તો શું કે ભાઈ આ સરકારના બધા ધાંધિયા બોગસ બધું કામ છે, ભ્રષ્ટાચાર થાય છે, પાણી નથી આવતું. ઓકે, આવું ઓકે. જો અમારો પત્રકાર એટલે ચરખામાંથી કોઈ પત્રકાર જાય, અમારો ઘડાયેલો પત્રકાર જાય, તો અમે એમ જોઈએ કે ભાઈ આ ગામમાં પીવાનું પાણી નથી આવતું, તો બાજુના તાલુકામાં 1-2 ગામો એવા હતા ત્યાં પણ આવી સ્થિતિ હતી થોડા વર્ષો પહેલા. એ લોકોએ આવું સ્થિતિમાં શું કર્યું, તો ભાઈ એ લોકોએ આવી જગ્યાએ રજૂઆત કરી, એમણે રૂફ વોટર હાર્વેસ્ટિંગ કર્યું, એમણે આ સ્ટ્રક્ચર બનાવ્યા આ સંસ્થાની મદદથી, એના કારણે પાણીનું તંગી દૂર થઈ ગઈ. તો એમને આપણે માર્ગ બતાવ્યો, આપણે ખાલી હોવા ના કરી, તો અમે અમારી સ્ટોરીમાં માર્ગ બતાવીએ છીએ, સોલ્યુશન સુધી બતાવીએ છીએ બરાબર કે આવું કરી શકો. ધરણા પણ એક માર્ગ છે તો કરો, પણ એ ધરણા એટલે માર્ગ બતાવવો પડશે કે કઈ રીતે કરવું. સીધી ધરણાથી શરૂઆત ના થાય. છેલ્લે જો સોલ્યુશન આવતું હોય, સરકારને રજૂઆત કરી સોલ્યુશન આવતું તો બહુ સારી વસ્તુ છે. બરાબર. અને ઘણી વાર સરકારમાં પણ સારા અધિકારીઓ હોય છે, એમના સુધી વાત પહોંચી નથી હોતી, આપણે પહોંચાડવાની જરૂર હોય છે. સરસ રીતે રજૂ કરવાની જરૂર હોય છે, મીડિયા દ્વારા અને સાચી રજૂઆત કરવાની જરૂર હોય તો છે. મીડિયા દ્વારા પણ થઈ શકે. બરાબર. અને એમાં એનજીઓનો રોલ બહુ સારો હોય છે. આ વિકાસના મુદ્દાઓમાં જે સંસ્થાઓ છે, જેને આપણે સ્વૈચ્છિક સંસ્થાઓ કહીએ છીએ, અને હું એને એનજીઓ કરતાં પણ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ કહીશ, સ્વૈચ્છિક સંસ્થાઓ કહીશ. કારણ કે એનજીઓમાં તો બધા આવી ગયા, જે જીઓ નથી, સરકારી નથી, બિનસરકારી બધા આવી ગયા. પણ જે પીડાથી જે કામ કરે છે કે ભાઈ મને આ બાળકી માટે પીડા છે તો એના માટે કામ કરું, કે મને એક સ્ત્રીઓ માટે પીડા છે એમના ઇસ્યુ માટે તો હું એના માટે કામ કરું, કે ભાઈ મને આદિવાસી માટે પીડા છે તો હું કામ કરું, કે દલિતો માટે પીડા છે હું કામ કરું. એ પીડાથી જે પ્રેરાઈને જેને સંસ્થા શરૂ કરી છે ને, એ સ્વૈચ્છિક સંસ્થાઓ છે. બરાબર. એવી જેન્યુઅન સંસ્થા ગુજરાતમાં આપણે કામ કરે છે, અદભુત કામ કરે છે. બરાબર છે. સંજયભાઈ, એક અંગત સવાલ કરું તમને, તમે પરમિશન આપો તો? પ્લીઝ. આ જે કામમાં આટલા વર્ષોથી તમે જોડાયેલા છો, સેટિસ્ફેક્શન કેટલું મળે છે? મને આર્થિક રીતે તકલીફ પડે, કારણ કે હું મારા સંસ્થામાંથી પગાર નથી લેતો છેલ્લા 10 વર્ષથી. અને ઘણી વાર એવું હોય કે આવતા મહિને મારો આવક મારી કેવી રીતે આવશે, મારું ઘર કેવી ચાલશે નહીં. આજે પણ એવું તંગી રહે છે, કારણ કે મારા એસાઇનમેન્ટ પર મને હોય છે, જે કામ મળે સંસ્થાઓમાંથી, જ્યાંથી હું જ્યાં લખું છું મીડિયામાં, ત્યાંથી મને જે મારું આવતું હોય. પણ ઓવરઓલ જોવા જાવ તો મને સંતોષ બહુ મળે છે, કારણ કે મારી સ્ટોરીઝના કારણે ઘણા બધાને ન્યાય મળ્યો છે. બરાબર. ઘણા બધાને ભાથું મળ્યું છે, મહેનતાણું મળ્યું છે, ક્યાંક કોઈના પ્રશ્નો ઉકેલાયા છે, ક્યાંક કોઈને પાણી મળતું થયું છે, ક્યાંક કોઈને શિક્ષણમાં મદદ મળી છે. એટલે એનાથી જે લોકોને મદદ મળી, લોકોનું જીવન બદલાવ્યું હકારાત્મક રીતે, એનો જે સંતોષ છે ને, એ મારા માટે બહુ મોટી મૂડી છે. બહુ સાચી જીવન સાર્થકતા એમાંથી મળે. બહુ સાચી વાત છે. એટલે અને એક માણસ તરીકેની આપણી સફળતા છે, એ પણ કદાચ તમે કીધું એ વાતમાં છે. બિલકુલ. સફળતા અને સાર્થકતા કહીએ ને, મારી મને એમ થાય કે જીવન સાર્થક છે. આટલું કર્યું, હજુ મને ઘણું કરવું છે, હજુ મેં ઘણું નથી કર્યું, ઓછું કર્યું છે, પણ એટલામાં પણ મને સંતોષ છે. ના, બિલકુલ. સંજયભાઈ, તમે આ જ કામમાં ખૂબ આગળ વધ્યા કરો એવી અમારી રેડિયો એલજી વતી આપને શુભેચ્છાઓ. અને આપણા શ્રોતાઓ છે એમને પણ આ પ્રેરક વાતો આપણે જે કરી, એમાંથી એમને પણ ક્યાંક કોઈક રીતે સ્પાર્ક થાય અને પોતાનું કામ આ દિશામાં વધારવાનો પ્રયત્ન કરે, એવી ખાસ એમને પણ આપણે આહ્વાન કરીએ. આપનો આભાર. થેન્ક યુ સર.